પણ મારા વાણીરૂપી પુષ્પોથી, મારા હૃદયના ગોખલેથી આ ધૂન મંડળ વતી આપ બધાનું આલી હાર્દિક સ્વાગત કરું છું વાલા. વાલા તો એવા લાગો છો કે તમારા મોઢામાં એક એક જલેબીનું ઘૂસણું આપી દઉં. હવે એટલી બધી જલેબી પણ છે નહીં. એક જલેબી બનાવતો હતો ને બેઠો બેઠો આમાં, એક જણો ન્યા ગયો, કેટલા વર્ષથી જલેબી બનાવો છો? એ કે મારા દાદાએ બનાવતા, મારા બાપાએ બનાવતા, હું બનાવું. હું કે 30 વર્ષથી બનાવું. ત્રણ પેટીઓ 30 વર્ષ તારે થઈ ગયા તો આમ સીધી જલેબી નો આવડી. ઓલા કે તારી માં એ નતો તો ખીલાહારી ખાતા એવું લાગે, એ જલેબી ગોળ જ હારી લાગે. હવે અમુક આવા નીકળ્યા બોલો. અરે એક છોકરાને સાહેબ એના પપ્પાએ કીધું કે બેટા કઈ સ્કૂલમાં ભણશો? એ મારી સ્કૂલમાં ભણતો હતો. કે પપ્પા રામકૃષ્ણમાં ભણું છું. સરસ, તો માયાભાઈની નિશાળમાં ભણે એટલે મારે તને પ્રશ્ન પૂછવો છે. પપ્પા પૂછો ને. એ કે આ માખ્યું ઉડે છે બેટા, તો એ માખ્યુંમાં નર કઈ ને માદા કઈ, મેલ ફિમેલ કે, આમાં માખી કેટલી છે ને માખા કેટલા? છોકરાને કીધું ને બાપાએ, તો છોકરે ગગલાવ્યા ને પપ્પાને, પપ્પા આવો સહેલો પ્રશ્ન તમારે મને થોડો પૂછાય. ના પપ્પાને છો હાવ સહેલો, આ માખી ઉડે માં કેમ ખબર પડે કે આ માખી છે ને આ માખો છે? તને ખબર છે બેટા? કહે પપ્પા આ પૂછાતું જ નથી તમારે. હવે ઠીક છે, છતાં પપ્પા તમે પૂછ્યું એટલે કહી દઉં. આ અરીસાની આજુબાજુ જેટલી ઉડે ને એ બધી માખ્યું, અને આપણી ઉપર જે ઉડીને આવે છે ને એ બધા માખા. ઉડાડીએ તો ઉડતા નથી, બે વાર ઉડીને પાછા ન્યા આવીને બેહે છે, એ બધા માખા. અને ખરેખર કહો સાહેબ, આપણે પુરુષ છે ને આપણું હાલ્યું જાય હમણાં. મારા આપણું ભગવાન આપણું ધ્યાન રાખે છે બોલો. નહીંતર બહેનો છે એ જો કોઈ પણના પ્રસંગમાં જશે તો એ પ્રસંગમાં એટલા તૈયાર થઈને જશે, એટલું નહીં, એનો પ્રસંગ દીપે ને એવું કામ કરશે. જો કોઈના લગ્ન હશે તો અહીંયા બે ગીત ગાશે. એ તો હવે સાહેબ આ કેટરસ ને બધું આવી ગયું. પેલા તો ઘરેથી આપણે ડોલ ને બધું ભેગું કરતા હતા, બુંગણ ભેગા કરતા હતા. 40-50 વર્ષ પહેલા જે પૈણ્યા હોય એને પૂછો તમે, કોઈ પણ પ્રસંગ કરવો હોય, આવા મંડપ ક્યાં હતા યાર? એને બદલે અમે કીધું ને કે આ 21મી સદી 24 વર્ષની થઈ છે અને એ આવી, એમ જાણે આપણે સ્વર્ગમાં આવ્યા હોય એવું. કોઈ આયોજન મોડું નહીં. એમાં અત્યારે જે પરણે છે બધા, ઓહો, કોઈ પાર્ટી પ્લોટ બાકી નથી બોલો. વાયરિંગ હરખું કરજો. ગોઠવવું હેલું છે પણ કેમ ગોઠવવું એ અઘરું છે. બસ હવે આમ શાંતિ રાખજો. ખરેખર અત્યારે તમે જો કોઈ પ્રસંગ મોડો જાય, કોઈના લગ્નમાં જાય તો તમે જોવો તો ખરા, પીરસવા વાળા મુંબઈ થી આવે બોલો. ડાયાબિટીસ હોય એ બાપલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડાય. હવે ગોટો વળી જાય પીરીને વયા જાય ડોહા. રાજા મહારાજાઓ પાસે બગ્યું નહોતી એવી આપણને ભાડે મળે. પોશાક ભાડે મળે. લ્યો વરરાજાને સાફા ભાડે મળે. ઓલો ફેરે વળી સાફા બદલે. એક વરરાજો આમ ફેરો ફરતો હતો ને, એટલે અહીંયા તમારે ત્યાં ઓલું ખેતરપાળ આવે ને, ફેરાવે ને ખબર હોય, ખેતરપાળના અંગૂઠો અડાડે કે ને અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં અડાડે. આમ અહીંયા બધી અડાડતા જ હોય ને, ક્યાંય નોખું ન હોય કાંઈ. એ તો થોડી ઘણી ભાષામાં ફેરફાર હોય ભાઈ. અને હકીકત આ ભાગલા ભાષામાં જ પીડ્યા. આ ભાગલા પીડ્યા ક્યાં? ભાષામાં. પણ આપણું ગુજરાત જ ઋષિકેશભાઈ એક એવું છે કે દરેક જિલ્લાની ભાષા અલગ છે. જેમ ભાતના મોતીથી ભરત રૂડું લાગે છે ને, અલગ અલગ ડિઝાઇનથી જેમાં ડોમ રૂડો લાગે છે ને, એમ ગુજરાતની અલગ અલગ ભાષાથી ગરવી ગુજરાત આપણી રૂડી લાગે છે બા. હો ડાયરેક્ટ તમે સાંભળજો, આ ભારતને માતા શું કામ કહે છે આપણે? ભારત શબ્દ છે એ પુલ્લિંગ છે ને. ભારત શબ્દ પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ નથી. છતાં ભારત માં અને પશુ શોભે છે. ભારત માતા કી જય શોભે છે. આ દુબઈ બાયુ માણા જેવું જ નામ છે, પણ કોઈ દી ક્યાંય સાંભળ્યું દુબઈ માતા કી જય? નહીં. એક જ ભારત.
વર્લ્ડની અંદર, વિશ્વની અંદર, પૃથ્વીના ગોળા ઉપર એક ભારત જ ખંડ એવો છે. અને એ સાહેબે કીધું એમ કે 3000 વર્ષ પહેલા બિલકુલ એક પણ દેશ નહોતો. સાહેબ ઇતિહાસ વાંચી લેજો. 3000 વર્ષ પહેલા એક પણ બીજા દેશની સ્થાપના નહોતી. 3000 વર્ષ પહેલા એક ઈસુ નામની વ્યક્તિ આવી, એણે નોખું કર્યું. 1400 વર્ષ પહેલા પેગમ્બર સાહેબ આવ્યા. આ કોઈના જાજા સમય 3000 વર્ષ પહેલા કોઈ હતું જ નહીં સાહેબ. કેવલ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃત. આ વિસ્તારનું કોઈ ગામ એવું નહીં હોય કે એના પરિવારમાં એક જણો અમેરિકા નહીં હોય. તમે એને પૂછ્યો ને, અમેરિકાની ઉંમર જ 450 વર્ષ છે. 450 વર્ષ પહેલા અમેરિકા નામની ચીજ નહોતી. તો 400 વર્ષ પહેલા એ જન્મ લે અને 400 વર્ષનો છોકરો વિશ્વ સત્તા લઈ લે. એનું કારણ શું? એનું કારણ એક જ કે અહીંયા 18 વર્ણ એકતા રાખીને બેઠો છે. હું આપને પ્રાર્થના કરું છું કે આપણે પણ જ્ઞાતિ જાતિના વાડા મૂકીએ, ભારતીય બનીએ, હિન્દુ બનીએ, ભારતીયને સાથે લઈ અને હું તમે ગુજરાતી બનીએ અને નાના મોટાનો ભેદભાવ લઈને સાથે ચાલતા થઈએ. તો સાહેબ 450 વર્ષ પહેલા એ આવે અને આજે વિશ્વ સત્તા લઈને બેઠા હોય તો કલ્પના તો કરો. 1250 વર્ષ પહેલા ભારત પાસે નાલંદા જેવી વિદ્યાપીઠો હતી. સાહેબ શું વાત કરો છો? 1250 વર્ષ પહેલા નાલંદા અને વલ્લભી જેવી વિદ્યાપીઠો હતી. અને આપણા અંદરો અંદરની કુટેવને હિસાબે એ 6 મહિના સુધી આપણી પીઠો હળગતી રહી. કેવલ 300 જણા આવ્યા હતા અને આપણા 1000 તો એમાં શિક્ષક હતા. આ વિદ્યાપીઠોમાં 10,000 વિદ્યાર્થીઓ અંદર ભણતા હતા. આપણી માં એવી છે. અને તમે સાંભળજો, પુરુષમાં ગમે એટલો પાવર હોય કાઢ નાખજો. હું તમારી ભેગો છું. ઘરે જગદંબા કોણ બેઠી એના ઉપર આધાર છે. ઘરે માં કોણ બેઠી છે, કોનું સંતાન છે. તો રાણા પ્રતાપ ઉદયસિંહના જ દીકરા હતા અને જગમાલ પણ ઉદયસિંહના જ દીકરા હતા. પણ બેની માં ફરી ગઈ. એકની જયવંતાબાઈ માં નામ છે અને એકની માનું નામ ધીરબાઈ છે. અને જયવંતાબાઈ રાણો પ્રતાપ પેટમાં હતા ને તેથી એને રામાયણના પાઠ કર્યા છે. જીજાબાઈએ શિવજી પેટમાં હતા તેથી રામાયણના પાઠ કર્યા છે. અને એટલે કવિઓને લખવું પડ્યું સાહેબ. ક્યાંય પેટમાં પોઢી, કારણ કે પાયામાં માં છે. હમણાં એક બાળકનો જન્મ થયો સાહેબ હોસ્પિટલમાં. તે જન્મતા જો જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે. જો જન્મતા જ બાળક રડે તો સારું લાગે, બરાબર? હાસ્ય સારું જ છે, પણ જન્મતા જ બાળક હસ્યું હોય તો જન્મતા હું એનું ગામ મૂકીને વયું જાય કે આ કોણ આવ્યો ભૂતના પેટનો. રડે તો જ સારું લાગે. એને બદલે આ બાળક જન્મતા આવે તો રડ્યોય નહીં, હસ્યોય નહીં, બોલ્યો, ડાયરેક્ટ બોલ્યો, સીધો પુષ્પાનો ડાયલોગ. જન્મતા સીધો ઝુકેગા નહીં ચાલા. આખી હોસ્પિટલ ચકરી ખાઈ ગઈ. પછી સાહેબ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું. પણ પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. સાહેબ આ દેશના ઇતિહાસો એવા છે. કાલ હવાનો અમારા પરગણાનો દાખલો લઈ લઈ ઋષિકેશભાઈ. ભર બપોર છે, વેરાન વગડો છે, 12 ગામ સુધી એક ગામ નથી એવો 3 ગામનો તરભેટો છે. અને નદીનો કાંઠો છે, જંગલની ઝાડીઓ છે, એમાં બાજુમાં એક વડલો છે. એ વડલાની નીચે ભેંસો બેઠી છે અને એક 22 વર્ષની દીકરી પોતાની હારે લાવેલી ભાતું છે એ છોડી અને ભાતું જમતી હતી, ભાતું ખાતી હતી. અને જ્યાં જમતી હતી તું આ મારી પાસે બેસી જા. વીરો મારો જગમગ જગ
આના લગ્નમાં આપણે ડાયરો જ કરવો છે. હા, તૈયાર રાખજે 15 લાખ. એટલે ખાલી ડેકોરેશન કલાકારો નોખા. મૂળ વાત ઉપર આવું સાહેબ, એ બપોરનું ટાણું છે. 22 વર્ષની દીકરી છે, વેરાન વગડો છે, એમાં 5-7 ઘોડેસવાર નીકળે છે. દીકરીને ઋષિકેશભાઈ ખબર નથી હો ઘોડેસવાર કોણ છે, પણ એકલી દીકરીને વગડામાં જોઈ ઘોડા ઉભા રહ્યા. ઘોડા ઉપર બેઠેલા એક વ્યક્તિએ દીકરીને પૂછે છે, બેટા દીકરી. હા બાપુ. એકલી છો? હા બાપુ, નાનપણમાં માવતર ગુજરી ગયા, મોહાળમાં એકલી મોટી થાવ છું. કે એમ નથી કેતો બેટા, આજુબાજુમાં 12 ગામમાં કોઈ માણસ દેખાતું નથી, આ ઘોર જંગલ જેવું વગડો છે. પણ શરૂઆત એવી થાય કે એકને મારતા કે ઈ ક્યાં આપણો છે, ઈ તો બાજુના ગામનો છે ને. ના, કોઈ પણ હોય, જ્યારે એકતા આવે તો સાહેબ 1200 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠ હોય ને છોડો સાહેબ 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ આપણને મળ્યા હોય ને કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા જેવું જ્ઞાન આપણને દઈ ગયા હોય. પરિત્રાણાય સાધુનામ વિનાચાયચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. અરે છોડો, ભગવાન રામને તો હજી આપણી પાસે પાકા વર્ષો નથી. તમે કલ્પના તો કરો, આદિ અનાદિથી આજુ આવતું. આવા જે મહાપુરુષોના હું તમે એના અનુયાયીઓ છીએ. આવા સંતો આપણી વિરાસત છે. આવા મહાપુરુષો જ્યારે હાકલ મારે ને ત્યારે એને એક હાકલે ઊભા થઈ જાય. આવા કોઈ મહાપુરુષો આવીને આપણને જ્યારે હાકલ મારતા હોય અને ત્યારે આપણે સાથ દેવા મળીએ ને, પછી કોઈના બાપની તાકાત નથી. સાહેબ આ કુંભના મેળામાં સાહેબ અલગ અલગ ગણશું એટલે 20 કરોડ સંતો આવીને વયા જશે. છે આવું કોઈ દેશમાં કોઈ પાસે આ તાકાત છે? કોઈ એવો દેશ કે એના દેશની આપણે ગંગા કરતા મોટી નદીઓ છે, પણ છે કોઈ એવી નદી કે એનો માણસ એને એમ કહેવાય કે લોટી લઈને આવીને ઉત્સવ કરતો હોય? ઈ દેશના આપણે માણસો છીએ. આ દેશ મારું તમારું જીવન કહેવાય ગયો પીપળાના પાનથી ચાલુ થાય છે અને તુલસીના પાને પૂરું થાય છે. મારું તમારું જીવન ગળથુથીથી ચાલુ થાય છે, ગંગા જળે પૂરું થાય છે. મારું તમારું જીવન હાલડાથી શરૂ થાય છે, હાય હાય પૂરું થાય છે. મારું તમારું જીવન લોકથી ચાલુ થાય છે ને શ્લોકે પૂરું થાય છે. ઈ ભારત દેશ છે ભલા માણસ. આ જેવો તેવો દેશ નથી. આ દેશમાં જન્મ લેવો એ પણ ગૌરવની વાત છે. અને આપણે જેવો તેવો તો ભગવાન સાહેબ પસંદ નથી કર્યો. તાકાત છે આપણે ભગવાનને કોઈ લાકડે જડીને ખીલા મારી દે? હે, આપણી માતાજી તો જુઓ તમે, 9 દુર્ગા સાહેબ. આપણે હું દરેક દીકરીમાં 9 દુર્ગા જોઉં છું. અને તું અહીંયા ભેંસું સારે છો તો એકલી ભેંસું આ કોઈ દેખાતું નથી, તું એકલી બેઠી છો તો તું એકલી છો? કે હા બાપુ એકલી છો. કે તને બીક નથી લાગતી તારા શિયળની? જવાન જો દીકરી આવા વગડામાં તું એકલી બેઠી છો તો તને એનો ભય નથી લાગતો? હવે દીકરીને ખબર નથી આ પૂછનાર માણા કોણ છે. અને દીકરી જ્યારે ઊભી થઈ ગઈ બાપુને એટલું બોલી કે માફ કરજો બાપુ, જે ધરતીમાં જોગીદાસ ખુમાણના 12 વટા હાલતા હોય ત્યાં કોના બાપની તાકાત છે જુવાન દીકરી સામે કોઈ નજર બગાડી શકે? અને કહેવા ગયો સાહેબ એ પૂછનાર બીજો કોઈ નહોતું, એ પૂછનાર જોગીદાસ ખુમાણ પોતે હતા. અને ઘોડાથી નીચે ઉતરી ગયા. અને તેથી ભગવાન સૂર્યનારાયણ સામે હાથ જોડીને એટલું કીધું કે મારા નાથ, હવે મારું 12 વટું પાર પડે કે ન પડે એની મને કોઈ પરવા નથી, પણ આવા ભોળુડા માનવીઓની અંદર આવી જે હિંમત ને આ ભરોસો છે ને, એ મરું ત્યાં સુધી આવો ને આવો ભરોસો રાખજે, અમારે બીજું કાંઈ નથી જોતું. એટલું નહીં, મહારાણા પ્રતાપ બાપુ, મહારાણા પ્રતાપ બેઠેલા અરાવલી પર્વતને આ ગાળેથી ઓલે ગાળે પૂંજા ભીલના જંગલમાં ફરે છે. રાજ વયું ગયો છે. અરે નાનો દીકરો છે વરહદીનો. ઘટના એવી બને છે સાહેબ, આજ મુઠ્ઠી જાહેર નથી રાણા પ્રતાપ પાસે. ભીલની બાયો ખડ અલગ અલગ ખડ ગોતી ગોતી ખડ ખાંડી અને એનો રોટલો બનાવી અને એના સંતાનોને ખવડાવે. તમે કલ્પના તો કરો, ક્યાં ઉદયપુર, ક્યાં ચિત્તોડ, અને ધર્મને રાખવા માટે. સાહેબ પીડા એ થાય કે રાણા પ્રતાપ જેવા આવ્યા ત્યારે આપણે આરે જોડાણા નથી હો. ત્યારે જો 18 વરણ એક થઈ ગયો હોત, તમામ રાજાઓ એક થઈ ગયા હોત,
તો અકબરના બાપની તાકાત નહોતી કે ભારતમાં પગ રાખી શકે ભલા માણસ. આ નરું સત્ય કહું છું આપને. પણ કેવી પીડા ભોગવી છે તમે કલ્પના કરો. હું તમે અત્યારે જય જય શ્રી રામ બોલીએ છીએ, પણ એની અંદર આવા મહાન પુરુષોના પાયાના પથ્થરથી પીડ્યા છે. એની પીડા તો તમે જોવો, મુઠ્ઠી જાર નથી. એક બાજુથી ઓફરો આવે છે, प्रताप को बोल दो एक बार दिल्ली आकर हमारे सामने आकर खुल्लस कर ले, उसका मस्तक झुका दे, उसका चित्तौड़, उसका उदयपुर वापस कर दो. तेदी राणो प्रताप एम के का माथुर झुके तो एक लिंगजी हमें, बाकी हम सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. આવી પરિસ્થિતિમાં રાણો પ્રતાપ જ્યાં જીવે છે એમાં બાપુ ઘટના એવી બનેલી. વર્ષ દીનો દીકરો અને એ દીકરાને ભૂખ લાગે છે. કોઈ ખડ ખાંડેલો રોટલાનું એમ કહેવાય ને કે રોટલાનું બટકું આપ્યું, એ રોટલાનું બટકું જંગલી બિલાડો હાથમાંથી લઈને વયો ગયો અને 1 વર્ષનું બાળક એનું રડે છે. રાણા પ્રતાપ થાકી ગયા. હાય હાય નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. છતાં હે એકલિંગજી, સમયનું રમકડું બનીને રમ્યો છું, તે રમાડ્યો એમ રમ્યો છું. એમાં બને એવું, ઈ જ્યાં બરોબર બેઠા છે રાણા પ્રતાપ, એમાં એક દોનો દંપતિ પોતાનું ઊંટડું લઈને ઊંટ લઈને નીકળે છે. હવે આ જે ઊંટ લઈને નીકળે ને એને ખબર નથી સામે કોણ બેઠું છે, પણ તેજસ્વી પુરુષ જોયા એટલે પોતાનું ઊંટ ઝુકાડ્યો, હાંડિયો ઝુકાડ્યો અને એની પત્નીને કીધું તમે થોડી વાર અહીં ઊંટ પાસે બેસો ને તો આ મહાપુરુષ બેઠા ને એને હું જય માતાજી કરતો આવું. હવે જો ઊંટ વાળો જે માલધારી છે ને એને ખબર નથી આ કોણ બેઠું. આવીને કહે છે જય માતાજી. હામેલી રાણા પ્રતાપ કહે છે જય માતાજી. પછી રાણા પ્રતાપ પૂછે છે કોણ છો ભાઈ તમે? કે હું માલધારી છું, આગળ મારું નેહડું છે, આગળ તળેટી છે, ત્યાં મારું સસરું છે, મારા પત્નીને પરબ કરવા માટે, તહેવાર કરવા માટે મૂકવા જાઉં છું. ઓ મારા બેન સાથે છે? કે હા. કેટલા થયા લગ્ન કરે? સમય કેટલો થયો? 12 વર્ષ. તો તમારે દીકરી દીકરો હશે ને? રાણા પ્રતાપ પૂછે છો તો તમારે દીકરી, કારણ કે એના દીકરાનું એને યાદ આવ્યું કે તમારે તો દીકરી દીકરો હશે ને? કે ના મારે દીકરી દીકરો નથી. ઓ કેમ? કઈ કુદરતી ખોટખા પણ છે? હા ભળજો બાપ. માલધારીને પૂછે છે રાણા પ્રતાપ કેમ કુદરતી ખોટખા પણ? ના બાપુ કુદરતી કોઈ ખોટખા પણ નથી. તો અમે 2 પતિ પત્નીએ વ્રત લીધું છે. શેનું? કે જ્યાં સુધી અમારા મહારાણા પ્રતાપને એની માતૃભૂમિ પાછી નહીં મળે ને ત્યાં સુધી અમે અમારો ઘર સંસાર નહીં માંડીએ છીએ. એ થાકેલો રાણો પ્રતાપ ઉભા થઈ ગયા હતા. એ માણસને ખબર નહોતી કે રાણો પ્રતાપ પોતે છે. અને ત્યારે એકલિંગજીને કીધું કે હવે ઝુકાવું તો દિલ્હી જ ઝુકાવું. જો આવા ભોળુડા માનવીઓના હૃદયમાં જો આવા સ્થાન હોય તો પછી કોના બાપની તાકાત છે ભારત ભૂમિનો કોઈ વાળ વાંકો? એ વળી સુરત થી આવીને અવડો તો દાચ્યો વાહેલા ખિસ્સામાં રાખ્યો અને એટલે બધી ઓડિયા વાળ હોય આમ કરતો જતા. એક વળી આમ રૂમાલ કરીને પછી ડોકે રાખ્યો હોય. શું એન્ટ્રી હતી યાર. બાયુ રાહડા ગાચ્યું તે સાંભળેલો ભૂમિ કરે રાહડા હીરાવાળા. હા રાહડા ગાચ્યું આ બાયુ. પૂછો લીલા સાણાનો ઘરમાં ધોવાડો, ઘરમાં અંધારું ગમર ગોળ, ગામડિયું મને ગમતું નથી રે. એમ કરીને સુરત ઉઈ આવી ગયું. ત્યાં તો રૂમ હાલે બેન, રૂમ લે. કહેવાનો મારો મતલબ કે જે વસ્તુથી તમને આનંદ આવે, આશ્ચર્ય થાય. આજની પરિસ્થિતિ એવી છે કે આજના બાળકોને આશ્ચર્ય નહીં થાય. જે 60 વર્ષ કે 65 વર્ષના વડીલો બેઠા છે એણે જે પહેલી વાર બસમાં બેઠા જે આનંદ લીધો છે એ અત્યારે પ્લેનમાં નહીં આવે આનંદ.
કારણ કે એક આશ્ચર્ય થાય. એમ યુવાન છોકરાઓને કહું કે આવા વડીલો મળો એનું આશ્ચર્ય થવું જોઈએ કે હું ફલાણા વડીલને મળ્યો, અને એ આશ્ચર્ય છે ને એ તમારી પ્રગતિ કરાવશે. પણ અંદર જ્યારે ઈર્ષા થાય કે અમને ખબર છે આવું થાય, ત્યારે તમારી પ્રગતિને તમે તોડો છો. વડીલોને મળવાથી અથવા તો કોઈ પણ વ્યક્તિને મળવાથી જ્યારે અંદર આશ્ચર્ય મળે થવા, એક આનંદ મળે થવા, ત્યારે એની જેવું બનવાનું અંદરથી એક કોટો ફૂટતો હોય છે. અને એવું જ્યારે બનવાની વ્યક્તિને અંદર કોટો ફૂટે ત્યારે એ માણસ વર્તમાનમાં રહીને, મેં કીધું ને કે જે વિષયમાં છે ત્યાં એની અંદર રસાપસા રહેવું. હું આપણા બોર્ડિંગ હોય કે આપણા જ્યાં હોય ભાવનગર કે ગમે ત્યાં, તો હું જાઉં ત્યારે હું એને પહેલું કહું કે તમારી માટે અમે 2-3 કલાક આપી શકીએ, પણ હું આગલી પેઢી માટેથી એ જ વાત રાખું કે આમાં ક્યારે કયો છોકરો જીપીએસસી કે યુપીએસસી કરીને આવે. એનું નામ આ જે સમાજના યુવાનો જે કે વડીલો જે પીડા કરી રહ્યા છે એનું પરિણામ આવી વ્યક્તિઓ કંઈક બનીને આવે ત્યારે. બાકી તો આવો ભાઈ હરખા ને આપણે હો હરખા, રાત ગઈ ને બાત ગઈ ના, આનું પરિણામ આવવું જોઈએ. ભેગા થયા એનું પરિણામ આવવું જોઈએ. જે રાત મળ્યા છે એનું પરિણામ બીજે દી દેખાવું જોઈએ. વાવણી થઈ છે તો બીજે દી એ સાહ જવારવાનું આપણે પરિણામ દેખાડવું જોઈએ કે એટલું બિયારણ વવાઈ ગયું છે, અને વવાણા પછી એટલું ઉગ્યું છે એની નોંધ લેવા પાછો ખેડૂત જતો હોય છે કે ઉગાવો બહુ સારો આવ્યો. અને ઉગાવો આવે ને સાહેબ, તમે સાંભળો કે એ જે કોટો ફૂટે એ તો કેટલો કોમળ હોય, પણ હરખો ઉગાવ આવે ને તો માટીના પોપડા ઊંચા કરી નાખે. પછી એમાં કોટામાં તાકાત આવે ને, કરી કોટામાં એવડી તાકાત ન હોય. આમ ગણો તો કોમળ બાળકનો હાથ અડી જાય તો એ કોટો ભાંગી જાય, પણ આપણે જોયેલું છે કે માટીના પોપડા લેતો આવે. એટલું નહીં, શીપીર્યું તોડી નાખે. શીપીર્યું ફાડી ફાડીને કોટા નીકળ્યો. ઈ કાળ મીન પાણા ન કાળ જ્યાં રે કોડી કોથળું ફૂટે રે. થોડુંક વોલ્યુમ દે. લોભીઓ માણા ધન નો કાઢે એમ તું વોલ્યુમ નથી કાઢતો એમ. તારે તો છે એટલું જ કરવું ને, એટલું તો કરી એમ. મેરાણભાઈ, ભગવાન કૃષ્ણએ આ રાષ્ટ્રનું કાર્ય કરતા હતા. આ મહિના માઠ ફોડી નાખવાને એટલે તોફાન નહોતા.